રિસાઈને મુખ ફેરવી લેવું. જેમ આપણે ત્યાં માનના પદો આવે છે, શ્રી ઠાકોરજી માન ધરે છે, ક્યારેક શ્રી સ્વામિનીજી માન ધરે છે. આ એક વિરહનો પ્રકાર છે. ત્યાર પછી કહ્યું પ્રવાસ. વિરહ માટે એક પ્રવાસ પણ કારણ છે, જેમાં અલગ અલગ પ્રકારે એ વિરહને અનુભવી શકાય. પલકાંતર, કાલાંતર, દેશાંતર વગેરે વગેરે આ બધા વિયોગના પ્રકારો છે. તેમાં અહીંયા વ્રજભક્તોના હૃદયમાં જે વિરહનો પ્રકાર છે એ પૂર્વરાગનો છે. પૂર્વરાગનો વિરહ છે. પૂર્વરાગ એટલે ક્યારથી? જ્યારથી પ્રભુનું પ્રાકટ્ય થયું ત્યારથી સ્નેહ છે. તો કતા વપુષિતવ રાજતે દૃષિતુ મદ માનની માન હરણ. હજી પ્રભુ પલ્લામાં ઝૂલે છે. પલ્લામાં ઝૂલતા ઝૂલતા આપ આપના અંગુષ્ઠને ચૂસી રહ્યા છે. એક અબોધ એવા બાળકની જેમ અંગુષ્ઠ ચૂસતા ચૂસતા પ્રભુ આમ પલક ઝપક્યા કરે છે. એવા મુખારવિંદના દર્શન કરીને પણ વ્રજભક્તો કહી રહ્યા છે, હજી તો પલ્લામાં ઝૂલો છો અને માનની માન હરણમ. આપ પલ્લામાં ઝૂલતા ઝૂલતા અમારી સામે નેત્ર કટાક્ષ કરીને જો આપ અમારા અંતઃકરણને હરી લેતા હો તો અગ્રિમે વયસિકીમુ ભાવિકા મેપી નિજ ગોપિકા ભાવ હરણમ. તો જ્યારે આપ મોટા થશો અને જ્યારે આપ એ રાસનો વેણુનાદ કરશો ત્યારે અમારા ચિત્તની શું દશા થશે? ત્યારે અમારી કઈ દશા હશે? આ પૂર્વ રાગ છે. અને ત્યારથી વ્રજભક્તોની જે આ પ્રપત્તિ ભગવાનમાં છે એ પ્રપત્તિના કારણે તેઓની તન્મયતા સિદ્ધ થઈ અને એ તન્મયતાના કારણે વ્રજભક્તોના મુખમાંથી સ્વભાવતઃ સહજ રૂપે ભગવાન નામ નીકળી જાય છે. બીજું કહ્યું અપરાધથી. અપરાધથી ગુણગાન થઈ રહ્યું છે. અપરાધ કરી બેઠા છીએ પ્રભુનો. પ્રભુની સામે મદ કર્યું છે. પ્રભુની અપ્રસન્નતાનું અમે કારણ બન્યા છીએ. હવે આમાંથી મુક્ત કેમ થવું? તો કહ્યું પ્રભુને સ્તુતિ બહુ પ્રિય છે. વિચાર કર્યું, પરંપરાનો વિચાર કર્યો. છેડ બ્રહ્માજીથી લઈને કે આજ સુધી જેણે જેણે પ્રભુ પાસે પોતાનું કામ કઢાવ્યું એ કેવી રીતના કઢાવ્યું? તો કહ્યું સ્તુતિ દ્વારા કઢાવ્યું. બ્રહ્માદિ દેવો પણ સ્તુતિ કરવા જાય છે. દેવકીજી વસુદેવજી પણ સ્તુતિ કરે છે. શ્રીમદ ભાગવત આખો સ્તુતિ ગ્રંથ છે. માટે વિચાર થયો કે અમે પ્રભુની સ્તુતિ કરીએ અને સ્તુયતે અનયા સા સ્તુતિ, જેના દ્વારા પ્રભુને પ્રસન્ન કરવામાં આવે. આ વખાણ નથી. લોકની અંદર કોઈને પ્રસન્ન કરવા હોય તો એની બે ચાર સારી વાતો આપણે એને કરી દઈએ. એ બે ચાર સારી વાતો એને કરીએ એટલે સામેવાળા ભાઈ બહુ આનંદમાં આવી જાય. પણ અહીંયા આ લોકો વખાણ નથી કરી રહ્યા. અહીંયા પ્રભુને પ્રસન્ન કરવાનો વિચાર છે. આટલો ભેદ છે. શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે કે 19 પ્રકારના વ્રજભક્તો છે અને એ 19 પ્રકારના વ્રજભક્તોએ 19 પ્રકારે સ્તુતિ કરી છે. 19 ગોપ્ય સાત્વિક રાજસ તામસ, સાત્વિક રાજસ તામસ એમ કરતા કરતા અન્ય પૂર્વા અને અનન્ય પૂર્વા. અહીંયા આગળ આ બે વિભાગ આવવાના છે. ગોપીજનોના બે પ્રકાર આવશે. એક અન્ય પૂર્વા ગોપીજનો, એક અનન્ય પૂર્વા ગોપીજનો. અન્ય પૂર્વા ગોપીજનો અર્થાત જે વિવાહિતા છે, જે શ્રુતિ રૂપા છે. અને અનન્ય પૂર્વા ગોપીજનો એટલે કે જે કુમારિકા છે, જેમણે કાત્યાયની વ્રત કરીને ભગવાનને જ પતિ રૂપે માન્યા છે, એ અનન્ય પૂર્વા ગોપીજનો. એમ બંનેના પ્રકાર થઈને કુલ 19 વ્રજભક્તો થયા. અહીંયા એવો અર્થ પણ ન લેવો કે ખાલી 19 વ્રજભક્તોનું જ એક ઝુંડ છે. 16,000 તો ખાલી કુમારિકાઓ છે. 16,000 તો ખાલી કુમારિકા વ્રજભક્તો છે. પણ અહીંયા 19 પ્રકારના ગોપીજનો છે એવો ભાવ કરી ચાલો ગોપી ગીતના પ્રથમ શ્લોકની અંદર આપણે સૌ પ્રવેશ કરીએ. પ્રથમ શ્લોક. અને પ્રથમ શ્લોકમાં ગોપીજનો વ્રજના મહાત્મ્યનો વર્ણન કરે છે. વ્રજનું ઉત્કર્ષ પ્રતિપાદિત કરી રહ્યા છે. આ વર્ણન કરનારા ગોપીજનો એ રાજસ ગોપીજનો છે. અને એ રાજસ ગોપીજનો વર્ણન કરતા કહે છે, હે પ્રભુ, આપના પ્રાકટ્યથી આ વ્રજની આજે કોઈ અલૌકિક શોભા થઈ રહી છે. કારણ કે આપ આ વ્રજમંડળની અંદર પ્રાદુર્ભૂત થયા, આપે પ્રાકટ્ય લીધું, ત્યારથી લક્ષ્મીજી પણ આ વ્રજની અંદર પધારી અને નિવાસ કરવા લાગ્યા છે. આપના પ્રાકટ્યથી આ વ્રજની કોઈ અલૌકિક શોભા થઈ ગઈ છે. કારણ કે જે લક્ષ્મીજી
એ આપના ધામમાં આપની ચરણ સેવા કરી રહ્યા છે. જ્યારે એમણે જોયું કે મારા નાથ, મારા કાંત, મારા પતિ જ અહીંયા નથી, તો એ જ્યાં છે ત્યાં હું જાઉં, માટે તેઓ વ્રજમાં આવ્યા છે. અને એમના આવવાથી વ્રજની અનેરી શોભા થઈ છે. પણ વાસ્તવિક રૂપે તેઓ તો ગૌણ છે, ખરેખર આપના પ્રાકટ્યથી આ વ્રજની અનેરી શોભા થઈ રહી છે. ભગવાનના પ્રાકટ્યના બે પ્રયોજન છે. એક તો ભગવાન જગતનો ઉદ્ધાર કરવા પધારે છે. જે અર્જુનને ભગવાને કહ્યું કે જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય, જ્યારે જ્યારે સજ્જનો ઉપર દુર્જનો એમને ત્રાસ પ્રદાન કરે છે, એમને પીડા પ્રદાન કરે છે, ત્યારે હું સ્વયં પ્રકટ થાઉં છું અને એ સર્વ સજ્જનોને, એ સર્વ ભગવદીઓને જે એમની પીડા છે એ પીડામાંથી હું એમને છોડાવું છું. આ ઉદ્દેશ્યથી હે પ્રભુ અમે આપને એમ નથી કહી રહ્યા કે આ વ્રજની શોભા અનેરી થઈ છે. આ તો અવતાર કાર્ય છે આપનું. આ તો આપ અવતાર કાર્યને માટે પધાર્યા છો. ઠાકોરજીનું પ્રાકટ્ય થાય ત્યાં શંખનાદ વાગે. આજે મીઠો લાગે છે સાંભળવો. 5 દિવસનો એક તો અભ્યાસ છે અને એમાં પાછું પ્રાકટ્યનું વર્ણન છે. ચાલો શંખનાદ થયો તો એક હવે ઠાકોરજીના પ્રાકટ્યનું કંઈક ગુણગાન તો થવું જોઈએ. હેરી હે ભૈયા હો આજ નંદ રાય કે આનંદ ભયો. હેરી હે ભૈયા હો આજ નંદ રાય કે આનંદ ભયો. પ્રભુના પ્રાકટ્યનું આ ક્ષણ છે. વવો વાયુ સુખ સ્પર્શ પુણ્ય ગંધ વહ શુચિ. સુંદર વાયુ વહેવા લાગ્યો છે. આખું વ્રજમંડળ અલૌકિક નિર્મિત થઈ ગયું છે. નદીઓ પ્રસન્ન થઈ ગઈ છે. વૃક્ષો પુલકિત થઈ ગયા છે. કેમ? કારણ કે સર્વના પતિ, સર્વ જીવોના પતિ એ ભગવાનનું પ્રાકટ્ય થયું છે વ્રજમાં. નાચત ગોપી કરત કોલાહલ. નાચત ગોપી કરત કોલાહલ. નાચત ગોપી કરત કોલાહલ. નાચત ગોપી કરત કોલાહલ. નંદુર ચાર થયો હેરી હે ભૈયા હો આજ નંદ રાય કે આનંદ ભયો. હેરી હે ભૈયા હો આજ નંદ રાય કે. પ્રભુના પ્રાકટ્યમાં શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી. આનું એક તમને પ્રત્યક્ષ ઉદાહરણ અમારા સેવાક્રમના માધ્યમથી આપું. જન્માષ્ટમીના આગલે દિવસે, સપ્તમીના દિવસે શયનમાં ઠાકોરજીને હજી પ્રાકટ્ય નથી થયું, છતાં પણ શયનમાં છઠ્ઠીનો ભોગ આવે છે. શ્રયત ઇન્દિરા એનું પ્રત્યક્ષ ઉદાહરણ કે જે દિવસે ઠાકોરજીનું પ્રાકટ્ય થયું અને નંદ મહોત્સવ થયો, 1 વર્ષ સુધી નંદ મહોત્સવ ચાલ્યો. આવી શોભા બની વ્રજની 1 વર્ષ સુધી. અને બીજો જન્મ દિવસ જ્યારે લાલાનો આવ્યો ત્યારે નંદરાયજીને થયું મેં છઠ્ઠી તો માંડી જ નથી. તો એ આગલે દિવસે એ ક્રમ કર્યો. શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી. રાતી પીરી ચોલી પહેરે. રાતી પીરી ચોરી પહેરે. નૌતન ઝુમક સારી. નૂતન ઝુમક સારી. આ વ્રજભક્તોનો આનંદ છે. સુંદર સુંદર વસ્ત્ર ધારણ કરીને બસ એટલા સમાચાર સાંભળ્યા છે કે નંદરાયજીને ત્યાં આજે એક બાળકનું પ્રાકટ્ય, પુત્રનું પ્રાકટ્ય થયું છે.
બસ એ સમાચાર સાંભળતાની સાથે પ્રાદુર્ભૂતો મમ સ્વામી નૈશ્ચિત્યમ વાચી પૂર્વવત. એક પ્રભુનું પ્રાકટ્ય એ અવતાર કાર્યને લઈ અને આ જગતના ઉદ્ધારને, આ જગતના ભારને હરવાને માટે, જગતનો ઉદ્ધાર કરવા પ્રભુ પ્રાકટ્ય લે છે. આ તો અવતાર કાર્ય છે, આ તો ભગવાનનું કર્તવ્ય છે. પણ હે પ્રભુ, આપના આ વ્રજમંડળમાં પધારવાથી જે વ્રજની શોભા થઈ છે એનું એક બીજું કારણ છે. એ પ્રમુખ કારણ એ છે કે નિસ્સાધન ફલાત્માયમ પ્રાદુર્ભૂતોસ્તિ ગોકુલે. અમારા જેવા નિસ્સાધન જીવોના હૃદયને પોષવાને માટે, એ નિસ્સાધન જીવોના ભાવનું પોષણ કરવાને માટે, એમને અલૌકિક ફલનું દાન દેવાને માટે આપ પ્રકટ થયા છો, આપનો પ્રાદુર્ભાવ થયો છે. માટે આ વ્રજની અનેરી શોભા બની છે. રાતી પીરી ચોલી પહેરે, રાતી પીરી ચોલી પહેરે, નૂતન ઝુમક સારી, નૂતન ઝુમક સારી, જોવા ચંદન અંગ લગાવે, જોવા ચંદન અંગ લગાવે, સિંદૂર માંગ સવારી, હેરી હે ભૈયા હો આજ નંદ રાય કે આનંદ ભયો, હેરી હે ભૈયા હો આજ નંદ રાય કે આનંદ ભયો. શ્રી વલ્લભાધીશ કી જય. ગોપીજનો અહીંયા રુદન કરે છે, તમે રાસ ચાલુ કરી દીધા. સ્વસ્થાને બધા બેસો. હે પ્રભુ, આપના પ્રાકટ્યથી આ વ્રજની અનેરી શોભા થઈ છે. કારણ કે સૌથી મોટું આનંદનો વિષય એ છે કે દેવ ક્યારેય ભૂમિ પર પોતાનો ચરણ સ્પર્શતા નથી. અને અમને એ વાતનો આનંદ છે કે વૃંદાવનમ સખી ભુવો વિતનોતિ કીર્તિમ યદ્દેવકી સુતપદામ બુજલબ્ધ લક્ષ્મી. આ વ્રજ વૃંદાવનનું ભાગ્ય કેમ આટલું ઉત્તમ થયું છે? આના ભાગ્યને અમે કેમ બિરદાવી રહ્યા છીએ? કારણ કે સાક્ષાત આ પૂર્ણ પુરુષોત્તમે આપના ચરણારવિંદનો સ્પર્શ આ ભૂમિને આપ્યો છે. આપણને શંકા થાય કે આમાં એવું તે વળી શું? અવતરિત થવું છે, પ્રાદુર્ભાવ કરવો છે, તો ચરણનો તો સ્પર્શ થવાનો જ છે, બહુ જ સ્વાભાવિક છે. પણ નહીં, આ મૃત્યુલોક છે, આ મર્ત્યલોક છે. અને આ મર્ત્યલોકમાં જે કોઈ પણ દેવ આવે ત્યારે આ મર્ત્યલોકથી એક વેત ઊંચા રહે છે. આ મર્ત્યલોકની ભૂમિ પર પોતાનો પગ રાખતા નથી, પણ આપે આ ભૂમિને એ સુખ આપ્યું. આપના ચરણારવિંદના સ્પર્શથી આ ભૂમિ પણ કૃતાર્થ થઈ. શ્રી ઠાકોરજીના ચરણારવિંદના 3 પ્રકાર શ્રી મહાપ્રભુજી બતાવે છે: આધિ ભૌતિક ચરણ, આધ્યાત્મિક ચરણ અને આધિ દૈવિક ચરણ. આધિ ભૌતિક ચરણ એ આ ધરતી છે, આ પૃથ્વી એ પ્રભુના આધિ ભૌતિક ચરણ છે. આધ્યાત્મિક ચરણ એ અતિન્દ્રિય છે, અને આધિ દૈવિક ચરણ એ તો જ્યારે અવતાર કાળમાં આનંદ સ્વરૂપે ભગવાન જ્યારે પ્રાદુર્ભૂત થઈ અને આપ એ ચરણારવિંદનો પ્રત્યક્ષ સ્પર્શ જ્યારે ભૂતલ પર કરે છે, એ આધિદૈવિક, જે સ્પર્શ થનારો જે ચરણ છે તે આધિદૈવિક ચરણ છે. તો હે પ્રભુ, આધિ ભૌતિક પક્ષ અને આધ્યાત્મિક પક્ષ તો પૂર્વથી જ છે, પણ આપે આધિદૈવિક પક્ષથી પણ અમારા જેવા જીવના ઉદ્ધારને માટે આપે સંકલ્પ કરી અને આપ આ પૃથ્વી પર પધાર્યા છો. આ ભૂતલને આપના ચરણારવિંદનું સુખ આપ્યું છે. તેથી કરીને આ વ્રજમંડળની શોભા કાંઈ વિલક્ષણ થઈ રહી છે. હે પ્રિય, દૃશ્યતામ જુઓ તો ખરા. અમે આપની દાસીઓ છીએ, અને આપની દાસીઓ અમે આપને દિશાઓમાં, ચારે દિશાઓમાં શોધી રહી છીએ. આવી ઘોર રાત્રિમાં આપના હૃદયમાં એક અંશ માત્ર પણ દયા નથી પ્રભુ? આ પ્રકારે અમને નિરાધાર છોડીને આપ અંતર્ધ્યાન થયા છો. હે ભગવાન, કૃપા કરીને જે આપના માટે પ્રાણ ધારણ કરનારા છે,
એવા જે આપના વ્રજભક્તો છે એમને કૃપા કરીને આપ દર્શન આપો. આપની મુખારવિંદની એ મુખમાધુરીનું પાન કરાવો, કારણ કે અમે આપના છીએ. આવું વર્ણન રાજસ ગોપીજનો કરી રહ્યા છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, જય શબ્દથી પ્રારંભ કર્યો છે, અને એ જય શબ્દ એ આ સ્તોત્રનું જ મંગલાચરણ છે. આદિમાં, અંતમાં અને મધ્યમાં આ ત્રણ પ્રકારે મંગલાચરણનો ક્રમ જોવામાં આવે છે. તો અહીંયા આદિમાં જે ગોપીજનોએ જે જય શબ્દ કરી, જયકાર કરી, જય અર્થાત પ્રભુનો જય, એ જયકાર કરીને જે પ્રારંભ કર્યો છે એ જયકાર રૂપી મંગલાચરણનો એ અર્થ છે કે આ સ્તોત્રથી, આ સ્તુતિથી જે અમારો ઉદ્દેશ્ય છે ભગવત પ્રસન્નતા, એમાં કોઈ જ વિઘ્ન ના આવે, અને આ સ્તોત્રથી પ્રસન્ન થઈ અને પ્રભુ પ્રકટ થઈ અમારા મનોરથ પૂર્ણ કરે. એટલા માટે થઈને પોતે જય શબ્દથી જયતી તેધિકમ એ પ્રકારે પોતે પ્રારંભ કરી રહ્યા છે. હે પ્રભુ, આપના અવતરણથી જ, આપના પ્રાકટ્યથી જ સર્વ કોઈ કૃતાર્થ થયા છે. અમે પણ આપના પ્રાકટ્યથી જ કૃતાર્થ થયા છીએ. આપના પ્રાકટ્યથી તે જન્મના વ્રજ અધિકમ જયતી સર્વોત્કર્ષેણ સ્થિતિ જય. સર્વોત્કર્ષ જે સ્થિતિ છે એને જય કહેવાય. પણ એ સર્વોત્કર્ષ એ કેવો છે? તો કહ્યું, અધિક જયો તું વૈકુંઠાદપી ઉત્કર્ષ. વૈકુંઠથી પણ, આપના સ્વધામથી પણ આજે કોઈ વિલક્ષણ એવી શોભા થઈ રહી છે તો એ આ વ્રજની થઈ રહી છે. વૈકુંઠ શું છે? વિગતા કુંઠા યસ્મિન, જેમાં પ્રવેશ કરતા બીજા કોઈની માયા ન ચાલે, કેવલ પ્રભુની માયા ચાલે, એ વૈકુંઠ છે. પણ ત્યાં તો પ્રભુ આપ બહુ બધી મર્યાદામાં બંધાઈને બિરાજો છો. વૈકુંઠમાં તો ઘણી બધી મર્યાદાથી, વેદ મર્યાદાથી આપ બિરાજો છો. વૈકુંઠમાં શું આપ કોઈના ઘરે માખણ ચોરવા પધારો છો? ત્યાં વૈકુંઠમાં ક્યાં ગોપીજનો છે ને ક્યાં ચંદ્ર સરોવર છે, ક્યાં મહારાજ થઈ રહ્યો છે? હાથમાં યષ્ટિ લઈ અને ગાયોને ચરાવતા જો વૈકુંઠમાં આપ પધારો ને તો આપના સેવકો આપની હાસી ઉડાવે. ત્યાં તો આપ સમ્રાટ છો, એ વૈકુંઠ લોકના અધિપતિ છો. અહીંયા આપ અમારા પ્રિયતમ છો. અરે જે સુખ ત્યાં વૈકુંઠમાં ત્યાંના જીવો નથી લઈ શકતા, એનાથી કાંઈ અધિક સુખ અમે અહીંયા વ્રજમાં રહીને આપનું સુખ લઈ રહ્યા છીએ. એટલા માટે લક્ષ્મીજીએ વિચાર્યું, શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે કે લક્ષ્મીજીએ વિચાર્યું કે આવી લીલા તો ભગવાન વૈકુંઠમાં નથી કરતા, આવી લીલા તો એ તો વ્રજમંડળમાં જ થઈ રહી છે. તેથી લક્ષ્મીજીએ નિશ્ચય કર્યો, હવે અહીંયા મારે રહીને શું કરવું? વ્રજમાં આવ્યા. વ્રજમાં આવીને સીધા પ્રભુના ચરણારવિંદના પકડવા જાય છે. ત્યાં તો જોયું કે ત્યાં તો એ ચરણારવિંદની સેવા કરનારી હું એક જ હતી. અહીંયા તો મારા જેવી સહસ્રો છે, અનેક ગોપીજનો છે જે મારાથી પણ અધિક પ્રભુને લાડ લડાવે છે. તો હવે મારે શું કરવું? તો કહ્યું, ત્યાં હું સ્વામિનીના રૂપમાં પ્રતિષ્ઠિત હતી, હવે અહીંયા હું દાસત્વના રૂપથી હું આ વ્રજનો આશ્રય લઈ અને આ વ્રજભક્તોના ભાવથી ભાવિત થવાનો પ્રયત્ન કરીશ. જો એ વ્રજભક્તોના ભાવથી હું ભાવિત થઈશ તો હું એ પ્રકારે પ્રભુને પ્રસન્ન કરી શકીશ. વ્રજનું બીજું મહાત્મ્ય એ છે કે આ વ્રજમંડળમાં ભગવાને જે લીલા કરી છે એ સર્વ લીલા પોતાના નિજ ભક્તો માટે જ કરી છે. જે પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ, જે પરમ અબાધિત સ્વરૂપ છે, જેના માટે વેદમાં એવું કહેવાયું છે કે ભીષાસ્માદ વાતઃ પવતે ભીષો દેતી સૂર્ય, જેમના ભયથી વાયુ વહેતો હોય, જેમના ભયથી સૂર્ય પ્રકાશિત થતો હોય, જેમના ભયથી તારામંડળ સહિત ચંદ્ર પ્રકાશિત થતો હોય, મૃત્યુર્ધાવતી પંચમેતી, જેમના ભયથી સ્વયં મૃત્યુ ભયભીત થાય છે, યદ બિભેતી સ્વયં ભયમ, જેનાથી ભય પણ ભય પામે છે, એવા અબાધિત બ્રહ્મને એક વ્રજની ગોપી યશોદા એવા અબાધિત બ્રહ્મને એક ઉલુખલમાં બાંધે છે. આ મહદ આશ્ચર્ય છે, જે પરબ્રહ્મને આજ સુધી કોઈ પાર નથી પામી શક્યું. અરે આ અનંત બ્રહ્માંડોને પણ જો ભગવાનમાં તમે સમાહિત કરો તો વિતસ્તિ મધિતિષ્ઠતે, એ હજી સુધી ઘૂંટણથી પણ ઉપર ચડી નથી શક્યા, છતાં પણ જેનું અપાર સ્વરૂપ છે એ પ્રભુ આપનું સ્વરૂપ છે. અને આવા આપ ભગવાન આ વ્રજમંડળમાં યશોદાજીના ભાવને વશ થઈ અને આપ ઉલુખલમાં બંધાઈ ગયા. શું આવી શોભા એ વૈકુંઠમાં છે?
આવી શોભા વૈકુંઠમાં જોવા પણ મળશે? આ લીલા તો કેવલ વ્રજમાં જ થઈ શકે છે. આ લીલા માત્ર વ્રજમાં થાય છે. નચાંતર ન બહિર્યસ્ય ન પૂર્વમ નાપી ચાપરમ. જે સર્વના અંદર વિદ્યમાન છે, જે સર્વના બહાર વિદ્યમાન છે, જેનાથી આ જગત છે, આ જગત આ સર્વ કાંઈ પણ ન હોય છતાં પણ જે શેષ છે એ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ યશોદાજીના ભાવને પોષવાને માટે આપ બંધાણા છે. એ આ વ્રજમંડળ છે. જે સુખ બ્રહ્માને પ્રાપ્ત નથી થયું, જે સુખ શિવજીને પ્રાપ્ત નથી થયું, જે સુખ લક્ષ્મીજીને પ્રાપ્ત નથી થયું, જે સુખ શેષજીને પ્રાપ્ત નથી થયું, એ સુખ વ્રજભક્તોને, વ્રજની ગાયોને, વ્રજની લતાપતાઓને, વ્રજના વૃક્ષોને, સર્વ વ્રજ ગોપ બાળકોને, વ્રજભક્તોને પ્રાપ્ત થયું છે. કારણ કે અહીંયા ભગવાનનો એક જ ઐશ્વર્ય છે. એ ઐશ્વર્યનું એક જ કારણ છે, એ છે ભક્તોના ભાવનું પોષણ. બસ, ચાહે એમાં કોઈ પણ પ્રકારે મારે એ કાર્ય કરવું પડે, હું કેવલ મારા ભક્તોના ભાવનું પોષણ કરનારો છું. માટે હે પ્રભુ, આજે આ વ્રજની બહુ વિલક્ષણ શોભા થઈ રહી છે. હે દયિત, હે પ્રિય, કૃપા કરી આપ અમને દર્શન આપો. આપના માટે અમે આ પ્રાણને ધારણ કરી રહ્યા છીએ. ત્વામ વિચિન્વતે, આપને અમે શોધી રહ્યા છીએ. અમે આપને શોધી રહ્યા છીએ. શોધવું એ જ કૃપાનો માર્ગ છે. ભક્તિ માર્ગ, માર્ગનો અર્થ છે મૃગ્યતે અનેન. જ્યાં જે કોઈ પણ સાધન દ્વારા કોઈ ઉત્તમોત્તમ પદાર્થને શોધવામાં આવે એને માર્ગ કહેવાય. આ માર્ગ પર અમે આપની અધર સુધાને શોધી રહ્યા છીએ. આ માર્ગ પર અમે આપના ભજનાનંદને શોધી રહ્યા છીએ. પણ પ્રભુ, કાંઈ જ દેખાતું નથી, કાંઈ જ મળતું નથી. કૃપા કરીને આપ એની પ્રાપ્તિ કરાવો. વ્રજભક્તો જે માર્ગ ઉપર ચાલ્યા છે, જો એ માર્ગ ઉપર આપણે ચાલીએ તો અવશ્ય પ્રભુ મળે. ગોપી પ્રેમ કી ધ્વજા જીન ગોપાલ કિયો અપને વશ. જે ભગવાન પૂર્ણ પુરુષોત્તમને આ વ્રજભક્તોએ બાંધ્યા છે, પોતાને આધીન કર્યા છે, એવું આ વ્રજભક્તોનું સ્વરૂપ છે. બસ આ માર્ગે ચાલવાનું છે. બહુ સુંદર શ્રીમદ ભાગવતજીના એકાદશ સ્કંદમાં વર્ણન આવે છે. ધાવન નિમિલ્યવા નેત્રે ન સ્ખલે ન પતેદિહ. આ રાજમાર્ગ છે. ગોપીજનો જે માર્ગ ઉપર પ્રભુને શોધવા નીકળ્યા છે ને, આ રાજમાર્ગ છે. અને જો આ રાજમાર્ગમાં જવું હોય તો ત્યાં એવું કહેવામાં આવે, નિમિલ્યવા નેત્રે, અર્થાત આંખ બંધ કરો અને જાઓ. હું આપ સૌને એમ કહું છું, આંખ બંધ ન કરો, આંખ ઉપર જ પટ્ટી બાંધી દો. હા, આંખ કદાચ બંધ કરો તો ક્યારેક એવો અવિશ્વાસ થાય તો ખુલી પણ જાય ને જોવાઈ પણ જાય. પટ્ટી જ બાંધી દો. આંખ પર પટ્ટી બાંધી અને પછી ચાલવાનું નથી. ધાવન નિમિલ્યવા નેત્રે, દોડવાનું છે. જ્યાંથી હાથમાં તુલસી દળ લઈ અને તમે દોડ્યા છો, સીધા શ્રી ગોવર્ધનોદ્ધરણના યુગલ પાદારવિંદમાં જઈને પહોંચશો. કારણ કે આ વ્રજભક્તોનો માર્ગ છે. પણ હા, એના માટે એટલું જોઈએ કે યાનાસ્થાય નરો રાજન ન પ્રમાદ્યેત કરહિચિત. જે વૈષ્ણવના સ્વધર્મ છે, જે શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવોને મૂળ સિદ્ધાંતનો ઉપદેશ કર્યું છે, એ સર્વ સિદ્ધાંતોને જો તમે હૃદયમાં રાખી પ્રમાદ રહિત રહીને જો દોડશો તો કહ્યું, ન સ્ખલે ન પતેદિહ. ક્યાંય ઠોકર નહીં આવે, ક્યાંય તમે સ્ખલિત થઈને પડશો નહીં. અને કદાચ પડશો ને તો પણ પ્રભુ ટેકો આપી દેશે. ગંતવ્ય એ સ્થાન સુધી પહોંચીને પ્રભુના દર્શન થાય એ પહેલા જ અધવચ્ચે જ તમને ટેકો આપી તમારી પટ્ટી છોડી, લે ભાઈ હું આવી ગયો, હવે ચાલ મારી સાથે. એવો આ ભક્તિ માર્ગ છે. એ ભક્તિ માર્ગમાં ગોપીજનો શોધી રહ્યા છે પ્રભુને. અને છેલ્લે ગોપીજનો કહે છે, હવે આ પ્રાણ તો આપનામાં ધારણ કર્યા છે, પણ હે પ્રભુ, અલ્પ વિલંબેપી પ્રાણા ગમિષ્યંતિ. જો આપ હવે થોડોક પણ વિલંબ કરશો દર્શન દેવામાં, જો આપ અમને દર્શન નહીં આપો તો હવે આ પ્રાણ ટકે એવું અમને લાગતું નથી. કદાચ આ પ્રાણ ના પણ રહે. હે ભગવાન, તો આપને લાંછન લાગશે. જ્યાં એવું કહેવામાં આવે છે કે આ નંદનંદનની ભક્તિ કરવામાં જીવની કદી અધોગતિ નથી થતી, જીવની કદી અન્યથા ગતિ નથી થતી. અમે એમની ભક્તિ કરતા કરતા અમારા પ્રાણ ત્યાગી દીધા પણ દર્શન ના આપ્યા. આવી નિષ્ઠુરતા આપને કહેવામાં આવશે. આપની ઉપર લાંછન લાગશે પ્રભુ. અને માની લો, જો આપની એ જ પ્રસન્નતા છે કે આપના માટે થઈને જો અમે અમારા
પ્રાણ ત્યાગી દઈએ. અમારા પ્રાણ ત્યાગવાથી જો આપની પ્રસન્નતા થતી હોય તો અમે અમારા પ્રાણને પણ ત્યાગવા સમર્થ છીએ. એક ક્ષણમાં અમે ત્યાગી દેશું, પણ શરત એક છે, જ્યારે પ્રાણ ત્યાગતા હોઈએ ત્યારે સન્મુખ આપ હોવા જોઈએ. કારણ કે જેના માટે ત્યાગી રહ્યા છીએ એ જ ન હોય, એને જ ન પડી હોય તો એવા પ્રાણ અમારા સસ્તા થોડી છે. સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતામ. ભીષ્મજીએ પણ કહ્યું ને, જ્યારે ભગવાને એમને અલૌકિક બુદ્ધિ પ્રદાન કરી, એ અલૌકિક બુદ્ધિથી સ્તુતિ કરવા લાગ્યા. મરણકાળ નિકટ આવ્યો એ જ્યારે જાણ્યું ત્યારે બે હાથ જોડીને કહે છે, હે ભગવાન પ્રતીક્ષતામ, રાહ જુઓ થોડીક વાર, અહીંયા ઊભો, અહીંયા જ ઠાડા રહો. હું આપના મુખારવિંદના દર્શન કરતા કરતા હું મારા પ્રાણ ત્યાગું, આ શરીરને છોડું. પ્રભુ, કદાચ આપ એવું ઈચ્છો કે અમે અમારા દેહને છોડી દઈએ અને અમારા પ્રાણ નીકળી જાય, એમાં જ જો આપની પ્રસન્નતા હોય, હમણાં છોડી દઈએ તો પેલા દર્શન આપો. યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજન તંતે કલેવરમ તમ તમેવેતિ કૌંતેય. ભગવાને કહ્યું છે કે અંતકાલમાં જે જીવ જેનું ચિંતન કરતા કરતા દેહ છોડે એને એનું સ્વરૂપ પ્રાપ્ત થાય, એને એની પદવી પ્રાપ્ત થાય. તો અમે જો કોઈ અન્યથાનું સ્મરણ કરીને પ્રાણ છોડશું તો પાછી અમારી જળભરતની જેમ અન્યથા ગતિ થશે. અમારે અન્યથા ગતિ નથી જોતી. જો ગતિ થાય તો કેવલ ને કેવલ આપના ચરણારવિંદમાં થાય. માટે આ પ્રાણને છોડતા વખતે અમારે આપના દર્શન કરીને પ્રાણ છોડવા છે. એના માટે તો દર્શન આપી દો, એના માટે તો પ્રકટ થઈ જાઓ. અમે ક્યાં રાસ માગી રહી છીએ? અમે ક્યાં આપની અધર સુધા માગી રહી છીએ? અમે તો એમ કહીએ કે અમે તો આપને મુક્ત કરવા માંગીએ છીએ કે આપ અમારી જવાબદારીથી મુક્ત થાઓ, અમને આજ્ઞા આપો, અમે પ્રાણ છોડીએ. પણ એ આજ્ઞા માટે પ્રકટ થવું પડશે. દયારામભાઈએ બહુ સુંદર ગાયું છે ને, મારા અંત સમય અલબેલા મુજને મૂકશોમાં. બે ચાર ટૂંક લઈ લઈએ બધા ભાવથી. હે મારા અંત સમય અલબેલા મુજને મૂકશો મદન મોહનજી છેલ્લા અવસર ચૂકશો